કરવી છે એક મોટા અને મહત્વના સમાચારથી। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને લઈને આવી રહ્યા છે આ સૌથી મોટા સમાચાર। પરિમલ નથવાણી આ વખતે ઝારખંડથી રાજ્યસભામાં જાય તેવી પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે। આંધ્રપ્રદેશના રાજ્યસભા સાંસદની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે। આંધ્રમાં રાજ્યસભાના સાંસદની ટર્મ પૂર્ણ થતા ઝારખંડનો માર્ગ કરી શકે છે પસંદ। જી હા, અગાઉ 2 વખત ઝારખંડ રાજ્યસભાના સાંસદ તરીકે પણ નથવાણી ફરજ બજાવી ચૂક્યા છે। એવામાં આંધ્રમાં વાયએસઆર પાસે બહુમતી નહીં હોવાથી નવા સમીકરણ રચાઈ શકે છે। જેએમએમના સપોર્ટથી અપક્ષ ઉમેદવાર બની શકે છે પરિમલ નથવાણી। પરિમલ નથવાણીના નામ અંગે 8મી જૂને ચિત્ર સ્પષ્ટ થઈ જશે। બસ થોડા દિવસોની વાર છે અને આખી સત્તાવાર જાહેરાત થવાની બસ તૈયારી છે। રાજ્યસભામાં જેએમએમ તરફથી 2 ઉમેદવારોને મોકલાય તેવી પણ અણસાર દેખાયા છે। એક ઉમેદવાર જેએમએમ અને બીજા ઉમેદવાર તરીકે નથવાણીને સપોર્ટ મળી શકે તેવી હાલ તો પ્રબળ સંભાવનાઓ જોવાઈ રહી છે। આપને જણાવી દઈએ, ઝારખંડથી પરિમલ નથવાણી રાજ્યસભામાં જાય તો નવો રેકોર્ડ બની શકે છે, કારણ કે આ ત્રીજી વખત તેઓ ત્યાં રાજ્યસભા સાંસદ તરીકે જશે। પરિમલ નથવાણીના નામની ચર્ચાથી ઝારખંડ સહિત સમગ્ર દેશભરમાં તો હાલ ચર્ચા ચાલી રહી છે। आज मुद्दा पर सहयोगी जूही पटेल लाइव जोड़ाई गया है। जूही पासेथी विगत जाणीए। जूही, जे प्रकारे अत्यारे परिमल नथवाणीने लईने आवी रह्या छे आ सौथी मोटा समाचार એટલા માટે પણ મોટા કારણ કે જો ખરેખર આ ઝારખંડમાંથી રાજ્યસભામાં પરિમલ નથવાણી ગયા તો ત્રીજી વખત જશે અને તે નવો રેકોર્ડ બનશે। જો ત્રીજી વખત આ શક્યતા ખરેખર સાચી સાબિત થાય છે અને તક તેમને ત્રીજી વખતની મળે છે, તેની પાછળના કારણો જો મૂલવવામાં આવે તો કયા હોઈ શકે? बिल्कुल संजीवनी बात કરવામાં આવે તો જેમ ટર્મ પૂરી થઈ રહી છે ગુજરાતના પણ સાંસદોની શક્તિની વાત કરીએ આપણે કે તેની સાથે રામ મોકરિયા હોય એ તેમની સાથે પરિમલ નથવાણી છે તેમની પણ હવે ટર્મ પૂરી થઈ રહી છે અને આંધ્રપ્રદેશથી આ પહેલા તેઓ 2 વખત ઝારખંડથી લડી ચૂક્યા છે ત્યારે હવે આંધ્રપ્રદેશમાં જે રીતે વાયએસઆર પાસે પૂરી બહુમતી નથી તો આગળ શું થઈ શકે છે તેના ઉપર વાત કરવી ખૂબ જરૂરી બની જાય છે। અને મારી સાથે TV13ના એડિટર દીપક રાજાણી છે, તેમની સાથે સીધી વાત કરીશું। દીપકજી, સવાલ એ થાય કે હવે ક્યાં અને કેવી રીતે જઈ શકે છે પરિમલ? बिल्कुल जूही 24 राज्यसभा सीटनी चूंटणी है 18મી जूने योजावानी है। एम जेम आपणे बात करीए एम गुजरातना 4 सांसदनी टर्म पूर्ण थई गई है। एवी ज रीते गुजरातना बहु जाणीता उद्योगपति अने राज्यना रिलायंसना सर्वे सर्वा परिमल नथवाणी जे अत्यार सुधी आंध्रप्रदेशना राज्यसभाना सांसद था, परंतु हवे वायएसआर पासे बहुमती नहीं तो परिमल नथवाणी क्या राज्यमांथी राज्यसभा जई शके छे एनी चर्चा न मात्र गुजरातमां परंतु देशभरमां थई रही है। कारण के परिमल नथवाणी मात्र गुजरातमां ज नहीं परंतु देशभरमां भारे लोकप्रियता धरावनार राजकारणी कम उद्योगपति है। तो बात एवी चाली रही है कि तेओ पोताना मूळ राज्य जूना राज्य झारखंडथी आ वखते कदाच राज्यसभामां जई शके छे। हूँ आपने ए जणावी दऊं कि तेओ 2008 અને 2014થી ઝારખંડથી રાજ્યસભાના સાંસદ હતા। તેઓ જેએમએમની ખૂબ નજીક છે અને એવો કયાસ કાઢવામાં આવી રહ્યો છે કે પરિમલ નથવાણી આ વખતે ઝારખંડથી રાજ્યસભાના સાંસદ ત્રીજી વખત બને એવી શક્યતા છે। કારણ કે જેએમએમ પાસે જે રીતની બહુમતી છે એ જોતાં જેએમએમ 2 લોકોને રાજ્યસભામાં મોકલી શકે એમ છે। કોંગ્રેસ અને જેએમએમનું ત્યાં શાસન ચાલે છે। કોંગ્રેસ ડિમાન્ડ કરે છે જેએમએમ પાસે 1 સીટની, પણ એવું માનવામાં આવે છે કે જેએમએમ કોંગ્રેસને એ સીટ નહીં આપે અને કદાચ પરિમલ નથવાણીને સીટ આપે તેવી પૂરી શક્યતા છે। પરિમલ નથવાણી જો અપક્ષ ઉમેદવાર તરીકે તારીખ 8મીએ જે છેલ્લો દિવસ છે ત્યારે જો દાવેદારી નોંધાવે છે તો એટલું નક્કી થઈ જશે કે પરિમલ નથવાણીનો ઝારખંડથી રાજ્યસભામાં જવાનો માર્ગ મોકળો થઈ જશે। આ બધું જો અને તો અને ચર્ચાથી વિગત અનુસાર છે। 8મી સુધી રાહ જોવાની છે, પરંતુ દેશભરમાં ચર્ચા છે કે પરિમલ નથવાણી પોતાના મૂળ રાજ્ય જે પહેલાં 2 વખત સાંસદ હતા ત્યાંથી તેઓ ઝારખંડથી રાજ્યસભામાં જઈ શકે તેમ છે। બિલકુલ, તો ત્યાંથી તેઓ જઈ શકે છે એવી ઘણી બધી અટકળો છે, પરંતુ આખું પરિસ્થિતિ એવી છે હવે આ તમામની વચ્ચે દીપકજી એક સવાલ એ પણ થાય કે આવનારા સમયમાં પરિમલ નથવાણી એટલે કહી શકાય કે ગુજરાતમાં રિલાયન્સનું જો નામ પડે તો એ સૌથી મોટું માથું છે, તો તેમનું સતત 3 ટર્મ ને હવે આ 4થી ટર્મ, તો એક સવાલ એ પણ થાય કે હવે જશે કે નહીં જાય? પરિમલ નથવાણી જે રીતે રાજકારણ સાથે સંકળાયેલા છે એ જોતાં બિલકુલ શક્યતા પ્રબળ છે કે તેઓ રાજ્યસભામાં જશે।
વર્ષો પહેલાં મુકેશભાઈ અંબાણીએ એવી વ્યૂહરચના કરી હતી કે પોતાના 2-3 લોકો રાજ્યસભામાં જાય. તો ગુજરાતમાંથી પરિમલભાઈ નથવાણી ગયા હતા, ઉત્તર પ્રદેશમાંથી એક કોઈ બીજા બ્યુરોક્રેટ્સ ગયા હતા અને ત્રીજા રાજ્યમાંથી કોઈ ત્રીજા બ્યુરોક્રેટ્સ ગયા હતા. પરંતુ પરિમલ નથવાણી સતત 2008, 2014 અને 2020 આમ સતત 3 ટર્મ સુધી ગયા છે. એટલે એવું લાગે છે કે 2026માં પણ તેઓ રાજ્યસભામાં જઈ શકે તેમ છે અને જોરશોરથી ચર્ચા ચાલે છે કે તેઓ ઝારખંડથી જશે. ઝારખંડના મીડિયામાં તો જોઈ સતત આ પ્રકારના સમાચાર ચાલી રહ્યા છે કે જેએમએમ પાસે 2 સીટ રાજ્યસભામાં મોકલી શકે એવી કેપેસિટી છે. જેએમએમમાં જે સરકાર ચાલે છે જ્યાં ઝારખંડમાં જેએમએમ અને કોંગ્રેસની, તો કોંગ્રેસે પણ એક પોતાના ઉમેદવાર માટેની ડિમાન્ડ કરી છે, પરંતુ જે સોરેન છે, હેમંત સોરેન, એ ઇનકાર કરી રહ્યા છે. હેમંત સોરેન અને પરિમલ નથવાણીની મિત્રતા ખૂબ જ નિકટની છે, જગજાહેર છે અને એવું પણ માનવામાં આવે છે કે પરિમલ નથવાણી હેમંત સોરેનને મળી ચૂક્યા છે. તો જે મિટિંગ થઈ હશે એ રાજ્યસભાના સંદર્ભમાં જ થઈ હોવી જોઈએ. એટલે એવું સ્પષ્ટ છે કે જો કદાચ જેએમએમ પરિમલ નથવાણીને સપોર્ટ કરવાનું મન બનાવી લે છે તો ત્રીજી વખત 2008, 2014 પછી 2026 વચ્ચેના 6 વર્ષ આંધ્રપ્રદેશથી ને આ વખતના 6 વર્ષ તેઓ ઝારખંડથી જાય તેવી બિલકુલ શક્યતા છે. પરિમલ નથવાણીની ચર્ચા આપણે અહીં શા માટે કરી છે એ પણ એક બહુ મહત્ત્વનો મુદ્દો બની જાય. જામનગરમાં જે રિલાયન્સની ફેક્ટરીનું જે સ્થાપના થઈ એમાં પરિમલ નથવાણીનો, રિફાઇનરીની જે સ્થાપના થઈ એમાં પરિમલ નથવાણીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને લોકો એવું કહે છે કે અત્યારે રિલાયન્સનું જે બોર્ડ છે એમાં મુકેશ અંબાણી સહિતની જે ટીમ છે એમાં પરિમલ નથવાણીનું નામ છે. જામનગરના પોતે મૂળ વતની છે, જામખંભાળિયાના, અને સાથોસાથ ગુજરાતના રાજકારણમાં પણ ખૂબ જ મોટું એમનું પડદા પાછળથી યોગદાન રહ્યું છે. એ જોતાં તેઓ આ વખતે ઝારખંડથી થાય તેવી શક્યતા છે. આપણે 8 તારીખ સુધી રાહ જોવાની રહી, પરંતુ ગુજરાત માટે પરિમલ નથવાણીને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય. બિલકુલ બિલકુલ દીપકજી, ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આખી પરિસ્થિતિ છે સંજીવની, જોતા એવું લાગે છે કે 8 તારીખે આખું ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે ક્યાં સુધીમાં પરિમલ નથવાણી છે કે તેઓ ફોર્મ ભરે છે કે કેમ. આંધ્રપ્રદેશથી તો પોસિબલ જ નથી, પણ ઝારખંડથી એ ફોર્મ ભરાય છે કે પછી ઝારખંડનું નામ લેતા લેતા કોઈ અન્ય રાજ્યમાંથી તેઓ રાજ્યસભામાં જાય છે તે જોવું રહ્યું. બિલકુલ, ધન્યવાદ જુહી આ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો પરિમલ નથવાણીને લઈને આવી રહ્યા છે આ સૌથી મોટા સમાચાર. આપને જણાવી દઈએ કે પરિમલ નથવાણી આ વખતે ઝારખંડથી રાજ્યસભામાં જાય તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. આંધ્રપ્રદેશના રાજ્યસભા સાંસદની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે અને શક્યતાઓ હવે પરિમલ નથવાણીની જોવાઈ રહી છે. 8 તારીખની વાર 8 જૂને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.